નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની અંદર જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર ગણિતની અંદર એકમ છે પહેલું, ઈંટોની ઇમારત। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ એકમ પહેલું, ઈંટોની ઇમારત। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પહેલો છે, નીચેના આકારોને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપવાના છે અથવા લખવાના છે। તો તેમાં પહેલું છે કે ચિત્રમાં જોવા મળતા પાસા વડે તમે કઈ કઈ રમતો રમો છો। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો કે સાપસીડી અને લૂડો અથવા તમે બીજી કોઈ રમત આ પાસાની મદદથી રમતા હોય તો તે પણ લખી શકાય છે। બીજું છે વિદ્યાર્થી મિત્રો કે પાસાને કુલ કેટલી બાજુઓ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે 6 બાજુઓ હોય છે। તમે ગણો તો પણ ખબર પડશે। હાથમાં પાસો લઈ લ્યો અને ચેક કરી લ્યો પાસાની બાજુઓનો આકાર કેવો છે, તો કે ભાઈ ચોરસ આકાર છે। આગળ બીજો પ્રશ્ન જોઈએ। હવે પ્રશ્ન 2 છે, આપેલા ઈંટના ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલું છે કે ઈંટોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। તો ઈંટોનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો મકાન બનાવવા અને નીચે ફ્લોરિંગ કરવા પણ થાય છે, જે નીચે તમે જોવો છો ચિત્રમાં તેવી ડિઝાઇનો બનાવી શકાય છે। ત્યાર પછી 2 નંબરનો પ્રશ્ન છે, ઈંટને કુલ કેટલી બાજુઓ હોય છે। તો ઈંટને પાસાની જેમ જ 6 બાજુઓ હોય છે। ત્યાર પછી છે, ઈંટને કુલ કેટલી ચોરસ બાજુ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો તમે લંબચોરસ ઈંટ લીધેલી હશે તો એમાં એકેય બાજુ ચોરસ હોતી નથી। અત્યારે 3x4ની ઈંટો આવે છે, એટલા માટેથી તમે જુઓ તો 2.5x3ની અથવા 3x4ની આવે છે, એટલે લંબચોરસ જ બાજુ હોય। પણ અહીંયા પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે આ જે બાજુ છે એ બાજુને આપણે સ્વાભાવિક રીતે અહીંયા અને એક અહીંયાની આ 2 બાજુને આપણે બતાવી શકાય। ત્યાર પછી 4 નંબરે ઈંટને કુલ કેટલી લંબચોરસ બાજુઓ છે। તો 4 લંબચોરસ બાજુઓ છે। 5 નંબરે ઈંટને કુલ કેટલી કિનારીઓ અને ધાર છે। તો કે ભાઈ 12 કિનારીઓ અને ધાર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવે છે, નીચેના ચિત્રમાં આપેલી પેટર્નમાંથી કઈ પેટર્ન જુદી પડે છે અને જુદી પડતી પેટર્નનો આકાર કેવો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુદી પડતી પેટર્ન છે, આ બધી સરખી છે 3 અને આ અલગ પડે છે, એટલે તે પેટર્ન ડ છે। અને જુદી પડતી પેટર્નનો આકાર ચોરસ અથવા લંબચોરસ, જો આ રીતે આમ ગણવામાં આવે તો ચોરસ છે, અને ગોઠવેલી ઈંટો જોવામાં આવે તો તે લંબચોરસ છે। એ રીતે આપણે એનો જવાબ આપી શકાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીચેનામાંથી ઈંટોની કઈ દિવાલ મજબૂત હશે તેની વચ્ચે ખરાની નિશાની કરવાની છે। તો આમાં વિદ્યાર્થી મિત્રો 3 નંબરની એટલે દિવાલ છે તે મજબૂત દિવાલ છે। 5 નંબરે નીચેના આકારો ધ્યાનથી જુઓ, કોઈ પણ બાજુની જોતા ઈંટનો આકાર કેવો ન દેખાય। તો આવો છે તે ન દેખાય, બાકી આ બધા આકારો દેખાય છે। 6 નંબરનો પ્રશ્ન, ઈંટ શામાંથી બનાવવામાં આવે છે તેની નીચે લીટી કરો। તો ઈંટ છે તે માટીમાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછી છે કે ભાઈ 7 નંબરે સૌથી લાંબી ઈંટ કઈ છે તેની નીચે ખરાની નિશાની કરવાની છે। તો અહીંયા સૌથી લાંબી ઈંટ છે તે આપણે બ પ્રકારની ઈંટ છે। ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન છે કે નીચેની વસ્તુમાંથી કોઈ પણ આકાર ઈંટ જેવો હોય તેની નીચે ખરાની નિશાની। તો આમાં ડ આવશે, દિવાસળીની પેટી જેવું। 9 નંબરે છે, બાજુના ચિત્રમાં જોવા મળતી ઈંટને ઉપરથી જોતા આકાર કેવો દેખાય। તો આ બાજુમાં ઈંટ આ છે, તો તેનો આકાર ઉપરથી તો આવો દેખાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 નંબરનો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા લખો। તો નમૂના રૂપ હું 2 સંખ્યાઓ બોલું છું, તમને પણ લખેલી જ હશે તો ચેક કરી લેજો।
તો એ અહીંયા છે 2551ની પહેલાંની સંખ્યા 2550 આવશે, અહીંયા 3000ની પહેલાંની સંખ્યા આવશે 2999 અને 9991ની પહેલાંની સંખ્યા આવશે 9990. આ રીતે તમે પણ લખેલી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લખેલી હોય તો જે ચેક કરી લેજો, ક્યાંય તમારે ભૂલ હોય તો સુધારો કરી દેવાનો છે. ત્યાર પછી 11 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ નીચેની સંખ્યાઓની તરત પછીની સંખ્યાઓ, તો તે પણ આપણે નમૂનારૂપ જોઈએ. તો એમાં 3554 છે, તો તેની પછીની સંખ્યા 3555 આવશે. ત્યારબાદ છે 8795, તો 8796 અને 9558, તો 9559. આ રીતે આપણે પાછળની સંખ્યાઓ લખી શકીએ છીએ. તમે પણ લખેલી જશે, ચેક કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં. મારા વિડીયોની જે નીચે ડિસ્ક્રિપ્શન આપવામાં આવેલી છે તેની અંદર દરેક પાઠના દરેક એકમના વિડીયોની લિંક છે, તેમજ દરેક વિષયના પ્લેલિસ્ટ પણ આપવામાં આવેલા છે. તેના ઉપરથી દરેક વિષયના અને દરેક એકમના વિડીયો તમને મળી જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે, નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખવાની છે. તો આપણે નીચેની સંખ્યા વચ્ચેની સંખ્યા લખવાની છે, તો તેનું પણ આપણે જોઈ લઈએ. તેમાં પણ નમૂનારૂપ જોઈએ તો કે ભાઈ 1589, તો 1590 અને 1591 થશે. અહીંયા છે 4999, તો તેની પછીની સંખ્યા થશે 5000 અને 5001. એ રીતે થશે. તમે પણ ચેક કરજો. હવે નાની મોટી સંખ્યા અને બરાબર સંખ્યા કરવાની છે, તો તેમાં 2345 અને 2354. તો અહીંયા જે બાજુ મોટી સંખ્યા હોય તે બાજુ 2 એરા આવે એ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ગોઠવવાની છે. તમે પણ જોયેલી જ હશે અને ખબર જ હશે, તો તે રીતે તમારે ચેક કરી લેવાનું છે. ત્યારબાદ છે આગળનો 14 નંબરનો પ્રશ્ન, નીચેની સંખ્યાઓને શબ્દમાં લખવાની છે. તો અહીંયા પહેલું છે 1586, તો આપણે તેને શબ્દમાં લખવાનું છે 1586. બીજું છે 9635, તો તેમાં આવશે 9635. બીજું 2008, 7064, 4523. આ રીતે તમારે પણ શબ્દની અંદર લખી દેવાના છે. અહીંયા પણ છે કે ભાઈ 5000 છે, 1276, 3689 અને 9068 અને 7006 પણ આપવામાં આવેલા છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 15, નીચેની સંખ્યાઓને અંકોમાં લખવાની છે. તો અહીંયા શબ્દમાં આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે હવે એને અંકમાં લખવાની છે. તો તેમાં જોઈએ તો કે ભાઈ 1712, તો અહીંયા મેં 1712 લખી દીધા છે. બીજું છે 3007, તો 3007 લખેલા છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓને શબ્દમાંથી અંકમાં લખેલી હોય તો તે પણ તમે ચેક કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 આવે છે કે ભાઈ નીચેની સંખ્યાઓની લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પહેલો પ્રશ્ન છે એમાં 2 નીચે લીટી કરી છે, તો એકમ, દશક, સો એમ પણ કરી શકાય, એટલે કે 2ની પાછળ 2 મીંડા આવશે. તો અહીંયા બીજું છે તેમાં 7ની નીચે લીટી છે, તો પાછળ જેટલા આંકડા છે તેટલા મીંડા મૂકી દો તો પણ ચાલે. એ રીતે પણ આપણે કરી શકીએ છીએ. અથવા તમને ખબર હોય તો એકમ, દશક, સો અને 1000, તો 7000 થશે. ત્યારે અહીંયા એકમ દશક છે તો 50 થશે, અને એકમ છે તો 9, અને અહીંયા એકમ, દશક, સો તો 300 થશે, અને અહીંયા 1000માં છે તો 9000 થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 17 નંબરનો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા તમને ચડતા ક્રમમાં ગોઠવી અને બતાવેલી છે. તેમાં આપણે નમૂના રૂપે એક જોઈએ તો કે ભાઈ 2520, 3020 અને 4567 અને 9875. આ રીતે આપણે તેમને ચડતા ક્રમની અંદર ગોઠવી શકીએ છીએ. તમે પણ ગોઠવેલી જશે. ત્યાર પછી 18 નંબરનો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો તેમાં 5000 અને 8520 પહેલાં આવશે, ત્યાર પછી નાની આવશે એના કરતાં, એટલે કે 5020. ત્યાર પછી એના કરતાં નાની એટલે કે 4767, અને ત્યાર પછી એના કરતાં નાની એટલે 2875. આવી સંખ્યા બનશે. 19 નંબરનો પ્રશ્ન, એક ટ્રેક્ટરની ટ્રોલીમાં 2000 ઈંટો ભરી શકાય અને ટ્રકમાં 3000 ઈંટો ભરી શકાય, તો બંને વાહનમાં એક ફેરામાં કુલ કેટલી ઈંટો ભરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો 2000 અને 3000નો આપણે સરવાળો કરીએ એટલે કુલ
5000 ઈંટો છે તે આપણે ભરી શકીએ છીએ। તમને પણ સરવાળા તો આવડતા જ હશે, ચેક કરી લેજો। ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન છે, એક ટ્રકમાં 3400 ઈંટો ભરી છે તથા ઊંટ લારીમાં 1250 ઈંટો ભરી છે, તો ઊંટ લારી કરતાં ટ્રકમાં કેટલી વધારે છે? તો અહીંયા આપણે બાદબાકીનો દાખલો કરવામાં આવશે, એટલે કે 3400માંથી 1250 બાદ કરીએ તો 2150 ઈંટો વધારે ભરી છે। 21 નંબરનો પ્રશ્ન છે, ટ્રેક્ટરમાં એક ફેરામાં 1500 ઈંટો લઈ જઈ શકાય છે, તો 4500 ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડે? તો વિદ્યાર્થી મિત્રો 1500માં એક ફેરો કરીએ તો 3000માં 2 થાય અને 4500માં 3 ફેરા થાય। એટલે અહીંયા ત્રિરાશિ મૂકીને દાખલો ગણવામાં આવ્યો છે, પણ તમે એમ પણ કરી શકો કે 1500નો એક ફેરો, બીજા 1500નો એક ફેરો અને ત્રીજા 1500નો એક ફેરો, એટલે ત્રણેયનો સરવાળો કરી અને એમ પણ કરી શકો કે 3 ફેરાની અંદર 4500 ઈંટો લઈ જઈ શકાય છે। ત્યાર પછી છે 22 નંબરનો પ્રશ્ન, રમણભાઈ પોતાનું મકાન બનાવવા માટે ટ્રેક્ટરના એક ફેરામાં 2000 ઈંટો લઈ જાય છે, તો એક ફેરાને તે 1100 રૂપિયા આપે છે, તો તેમને કુલ 8000 ઈંટોની જરૂર છે। તો આ માહિતી ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો રમણભાઈ ટ્રેક્ટરના 3 ફેરામાં કેટલી ઈંટો લઈ જાય? તો 6000 ઈંટો લઈ જાય। રમણભાઈ ટ્રેક્ટરના 2 ફેરામાં કેટલા રૂપિયા ચૂકવે? તો 1100 રૂપિયાનો એક ફેરો, તો 2200 રૂપિયા ચૂકવશે। ત્યાર પછી છે, જરૂરી ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડશે? તો 4 ફેરા કરવા પડશે, કારણ કે 8000 ઈંટો લઈ જવાની છે। 8000 ઈંટો પહોંચાડવા માટે રમણભાઈને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 4400 રૂપિયા ચૂકવવા પડશે। અને 5 નંબરનો પ્રશ્ન, જો રમણભાઈ વધારાની 2000 ઈંટો લઈ જાય તો કુલ કેટલા ફેરા કર્યા? તો કે ભાઈ 5 ફેરા કર્યા। 4 ફેરા 8000 ઈંટના અને એક ફેરો 2000 ઈંટનો, એટલે કે કુલ 5 ફેરા કર્યા। 23 નંબરનો પ્રશ્ન છે, નીચેની ઈંટોમાં લખેલા અંકો માટે પેટર્ન પૂર્ણ કરવાની છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે, આગળની સંખ્યા છે તો તે રીતની આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે। ત્યાર પછી છે 24 નંબરનો પ્રશ્ન, અંકો 2, 5, 0, 9થી બનતી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાનીનો તફાવત કરવાનો છે। તો અહીં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા, સૌથી મોટી બની 9520 અને નાની બનશે 2059, તો એની બાદબાકી કરવાની છે, એટલે જવાબ આવશે 7461। અહીંયા અંકો આપવામાં આવ્યા છે 3, 6, 8, 1થી બનતી 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરવાનો છે। તો સૌથી મોટી સંખ્યા બને છે 8631 અને નાની 1368, તો તેનો સરવાળો કરતાં 9999 જવાબ આવશે। ત્યાર પછી 26 નંબરનો પ્રશ્ન છે, આપેલો અંક કાર્ડનો ઉપયોગ કરી 4 અંકની કોઈ પણ 10 સંખ્યા બનાવો અને તેમનો વિસ્તાર કરવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તે સંખ્યાઓ 10એ 10 બનાવેલી છે અને તેમનો પણ વિસ્તાર કરી દીધેલો છે, તમને પણ આવડે જ છે, એટલે ચેક કરી લેજો, મારી અને તમારી સંખ્યાઓ બંનેની અલગ હોઈ શકે છે। 27 નંબરનો પ્રશ્ન, 3135માં 3ની સ્થાન કિંમત લખો અને તે બંને સ્થાન કિંમતોનો તફાવત। તો 3135ની સ્થાન કિંમત છે 3100 + 30 + 5, તો તેમનો તફાવત કરીએ આપણે તો 2970 થશે, એટલે કે બાદબાકી કરવાની છે। 28 નંબરનો દાખલો છે, 6, 1, 2, 3 અંકનો ઉપયોગ કરી બનતી 4 અંકની સૌથી મોટી સંખ્યા તથા 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવો અને તેમનો તફાવત। તો અહીંયા તેનો તફાવત થશે 5085 જવાબ આવશે। ત્યાર પછી 29 નંબરનો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો પહેલું છે 4 અંકની સૌથી મોટી સંખ્યાની તરત પછીની સંખ્યા, તો એમાં 10000 આવશે। બીજામાં આવશે ડ, ત્રીજામાં અ, ચોથામાં ક, પાંચમામાં ક, છઠ્ઠામાં બ આવશે। ત્યાર પછી આવે છે પ્રશ્ન પ્રવૃત્તિ કરો કે દિવાલની ઈંટોમાં તમારા મનપસંદ રંગ પૂરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારી રીતના રંગ પૂરવાના છે, તમને ગમતા હોય તેવા। ત્યાર પછી છે 2 નંબરે નીચેની દિવાલમાં જુદી જુદી પેટર્ન બનાવવાની છે। તો અહીંયા પણ તમારે તમારી રીતે જે તમે દિવાલોની ડિઝાઇન જોઈ હોય તેવી પેટર્ન બનાવવાની છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના વિડીયોની અંદર। આવજો।